તો હેલો મિત્રો, આપણે જઈ રહ્યા છીએ બહાર કુંભમાં. તો જોતા રહેતો, બ્લોગમાં જોડાયા રહેતો. પાટડી શામળિયાના મંદિરે જઈ રહ્યા છું. તો આપણે તમને મંદિર બતાવીશું, દરેક વસ્તુ બતાવીશું. તો બ્લોગમાં જોડાયા રહેજો, બરાબર. તો અમે બાઇક લઈને હવે જઈ રહ્યા છીએ. તો વિડીયોમાં જોડાયા રહેજો. તો આગળનો વિડીયો જુઓ. તો હેલો મિત્રો, અમે આવી ગયા છે પાટડી મંદિરમાં શામળિયાના. જુઓ, પાછળ મૂર્તિ છે, માહોલ જેવો છે. અમારો ભાઈ પાછળ વિડીયો બનાવી રહ્યો છે. હા, જોજો તું યાર, લાગે છે મસ્ત જગ્યા છે. તમે પણ આવો એક દાડો ફરવા. આપણે કુડીરના લાસ્ટ એન્ડમાં તમને લોકેશન પણ આપી દઈશું કે જાય કઈ જગ્યા પર મંદિર. વિડીયોમાં જોડાયા ના રહેજો. તો આપણે આગળ જઈએ. આગળ તો વિચારો. જો ભાઈ ગીત વગાડી રહ્યો છે. નાહવાની બવાની સુવિધા મસ્ત પણ છે. રહેવા માટે સુવિધા સારી છે. જમવા બમવાનું પણ મસ્ત છે. આરામ ફરવા માટે મસ્ત છે જગ્યા. તો અંદરથી બહારનું લોકેશન તો મસ્ત ચલો ગીત લાગે છે, બરાબર. હા, તો મારા દ્વારકાનું શેઠ શામળિયો. જય દ્વારકાધીશ. Ini kakak પાસે તો ચાલો આપણે અંદર જઈએ. તો આપણે મંદિરના અંદર હવે તમને દર્શન કરાવીએ. પબ્લિક તો મારી ઘણી આવે છે, પણ કારણ કે આપણે આડા દાડે આવ્યા છે એટલે અત્યારે તો પબ્લિક એટલી બધી નથી, ઓછી છે. બાકી તમે રવિવારના આવો તો પબ્લિક ઘણી પબ્લિક હોય છે, બરાબર. પણ અત્યારે તો પબ્લિક કમ છે. તો ચાલો આપણે મંદિર બતાવીએ તમને. શામળિયાના દર્શન કરાવીએ રાધા કૃષ્ણના. તો જોઈ શકો છો આપણે મંદિરના અંદર હવે જઈ રહ્યા છીએ. હા, જય રાધા કૃષ્ણ. મારી તો એક જ દુઆ છે કે મારા તમામ ચાહકો બધા ખુશ રહે ને મારી ટાપુ ખુશ રહે, બસ એટલી જ દુઆ છે. બીજું કોઈ દુઆ છે ભગવાનને કે થોડો હવે આગળ જઈએ. જય મારા શેઠ શામળિયા. હા, બનવું કરજો. લોકેશન, લાઈવ લોકેશન. તો અંદર પાણી પડી રહી છે. અંદર પાણી કેટલું મસ્ત છે, એકદમ સૂકો ટણાટ છે ને. મારો પહેલો જો આવે છે. તો મસ્ત કુવા છે, મસ્ત. અંદર પણ અમે દર્શન કરવા જ્યાં નહીં, પણ જવું પડશે દર્શન કરવા. અંદર જતા છે ભગવાનને કંબળ બધા હારા છે. ભગવાન હાથી જેવડો મોટો છે મારો વિશ્વાસ. હાથી પણ ઘણો મોટો બધો.
આમાં વાત કરીએ તો તું મસ્ત પેલા ગણ હોટલ છે, જમવાનું બગવાનું બધું મળે છે એને ગણ. જમવાની બગવાની સુવિધા મસ્ત સુવિધા છે. આરામ ફરવાની પણ મજા આવી જશે તમને. એક દર અંદર ફરવા જશો. 250 રૂપિયા ટિકિટ છે તો ફરી શકો છો. ત્રણ કે ટિકડા ફરવું હોય ટિકડા 250 રૂપિયા ટિકિટમાં 12 કલાક ફરો. હા પયા પયા જોઈ શકો છો. તેનું કોઈ નહીં, એનો તો ભગવાન છે. એટલે કોઈ આપણે ભગવાન જ ભેગા થવા, આપણું કોઈ નહીં એટલે કોઈ ભગવાન ભેગા થતા. જય દ્વારકાધીશ. હાલો તમારા ભાઈ કહે તો ફોટો પાડો ભાઈ અમારો, તો અમારા ભાઈનો ફોટો પાડી દઈએ. હાલો તો ભાઈ મસ્ત જીતતો ઉપર ફોટો પાડી દઈએ. હાલો તો ભાઈની સેલ્ફી મસ્ત લઈ લઈએ. હાલો તો સેલ્ફી લેવરા જઈએ છે. બીજી લઈ રહ્યો. હાલો તમારી ઈચ્છા બીજી લઈ રહી. બીજી પણ લેવરાઈ ગઈ. હાલો અત્યારે હવે આગળ અમે પણ લઈ દઈએ. જો બહાર તો માહોલ જુઓ તો બહારમાં માહોલ મસ્ત છે ને. મારું બીજું પોણી પડે છે ને જેવું દરવાજો ગેટ. ભગવાન જોઈ શકો છો. બચ્ચા પણ રમી રહ્યા છે. બચ્ચાને પણ રમવાની બહુ સુવિધા છે. ઘણું બધું છે એટલે જોયા લાયક. બચ્ચાને મજાક મસ્તી કરવા માટે એક મસ્ત છે અંદર રૂમો બૂમો. તો હેલો મિત્રો, આ મંદિર આવેલું છે પાટડીથી 3 કિલોમીટર અંદર આવેલું છે. તો આ મંદિરની એકવાર મુલાકાત લેવાનું તો ભૂલતા જ નહીં, કેમ કે આ મંદિરે આવશો તો તમે બધું જ ભૂલી જશો અને આ મંદિર જોવાની મજા પણ બહુ આવશે. તમે રીલ પણ અલગ અલગ બનાવશો, એ આપણી ગેરંટી ફૂલ છે. અને હા, અમારા બ્લોગને બહુ આગળ શેર કરજો, વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબર કરજો, કમેન્ટ કરજો અને આગળ કમેન્ટ કરજો કયા મંદિરે જઈને વિડીયો બનાવીએ. તો જય માતાજી. અમારો વિડીયો ખૂબ ખૂબ શેર કરજો. આભાર અને સામળિયાની જય. તો જય દ્વારકાધીશની જય હો.